નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ચોથા પાઠની અંદર આજે આપણે અંતિમ પ્રશ્ન પોઈન્ટ વિશેની ચર્ચા કરશું. ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત, જેનો અંગ્રેજી થશે BPO, યાની કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, એ વિશે આપણે વાત કરશું. યાની કે બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ એટલે શું? તો કંપની છે પોતાના વિશિષ્ટ કામ કે પ્રક્રિયા એને પાર પાડવી છે, યાની કે એને પૂરી કરવી છે. તો એ કંપની પોતાના કામ કરવા માટે બાહ્ય કંપની યાની કે બહારની કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવી. કોઈ પણ કામ કરાવવું હોય તો એક કંપની બીજી કંપની પાસેથી કરાર આધારિત સેવા લે, બરાબર, એને કહેવાશે ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત, જેને અંગ્રેજીમાં ટૂંકમાં BPO કહેવામાં આવશે. જેનું આપણે એક ઉદાહરણ લઈએ કે કોલ સેન્ટર કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય છે તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે, બરાબર ને. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલા દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતું હોય છે. એટલે કે આઉટસોર્સિંગ કરાવવાનું એક પ્રચલિત કારણ એક આ છે કે એક જ પ્રકારનું કામ કરાવવું હોય તો ઘણા બધા દેશોની અંદર જે માનવ સંસાધન છે એ ખૂબ ઓછા દરે છે તમને મળી રહે છે, બરાબર ને. તેથી ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને આ બરાબર બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ માટે પ્રથમ પસંદગી મળે છે, બરાબર. કે આપણે અહીં છે ઘણા બધા દેશો છે કામ કરાવે છે, બરાબર, જે આપણને એ દેશના લોકોને અહીંના લોકો જે છે એ સસ્તા દરે કામ છે કરી આપે છે. એટલા માટે જે છે ઘણી બધી પ્રવૃત્તિઓ ભારત અને ચીન જેવા દેશો પાસેથી આઉટસોર્સિંગ દ્વારા ઘણા બધા દેશો કામ કરાવે છે. હવે આ બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ બહિર્સ્ત્રોત છે, એની જરૂરિયાત શા માટે ઊભી? તો કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીમાંથી મુક્ત કરે છે, બરાબર. એક મુખ્ય કામ કરવાનું કંપનીનું, પણ એને લગતું જે ગૌણ કાર્ય છે ને એનામાંથી એ કર્મચારીઓને મુક્તિ આપી દેવાની. મતલબ કે એ કામ ક્યાંથી કરશું? તો બહારથી કરાવી લેશું, બરાબર ને. આથી આ કર્મચારીઓ ઉત્પાદનની જે પ્રવૃત્તિ છે એના ઉપર વિશેષ ધ્યાન આપશે, તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. એટલા માટે કંપનીનું કોઈ પણ એવું ગૌણ કાર્ય જે છે એ આઉટસોર્સિંગની મદદથી કરવામાં આવે, જેથી કંપનીના મુખ્ય કાર્ય છે એના ઉપર ધ્યાન આપી શકાય. એટલા માટે જ બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ BPOની જરૂરિયાત ઉદ્ભવી છે. તો હવે આપણે એના કારણ પણ જોશું કે એવા કયા કારણ છે, બરાબર, કે એની મદદથી આપણે જે છે BPO કરાવીએ છીએ, બરાબર. એક છે ખર્ચમાં કાપ, બરાબર. પ્રથમ મુદ્દો, ધંધાકીય એકમો બિલ બનાવવા, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગનું સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને એનો શું કરશે? ખર્ચ ઘટાડશે. ઘણીવાર એવું બનતું હોય છે, એક ઉદાહરણ આપું કે અમેરિકામાં તમે બપોરનો સમય હોય તો બપોર ત્યાં નથી હોતી. આપણા પાસે બપોરનો સમય છે તો ત્યાં કને અડધી રાતનો સમય છે, યાની કે આપણા પાસે 12 કલાકનો ફરક છે. તો સાંજે એ વ્યક્તિ દુકાન ત્યાંની બંધ કરે અમેરિકાની અને એના હિસાબ જે છે મોકલી દે, બરાબર. હવે ત્યાં 8 વાગે બંધ કરે તો આપણે અહીંયા 8 વાગ્યાને સવાર હશે, તો આપણે અમેરિકાના હિસાબ અહીંયા લખવાના તૈયાર કરવાનું શરૂ કરી. આપણે અહીંયા સાંજ થાય તો ત્યાં સવાર થાય, આપણે અહીંયા સાંજે છે બધા હિસાબ પૂરા કરીને ત્યાં મોકલી દઈએ, બરાબર ને. તો મતલબ શું થયું કે આ બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ, આ બધા જ કામ જે છે એ આઉટસોર્સિંગની મદદથી આ રીતે કરી શકાય અને સમય છે બચાવી શકાશે, બરાબર. નંબર 2, કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ધંધાદારી એકમના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, બરાબર કે નહીં? કેમ કે એ મુખ્ય કાર્ય ઉપર ધ્યાન આપશે તો એ ગૌણ કાર્ય જે છે અન્ય લોકોને એ કરવા આપી દેશે, યાની કે આઉટસોર્સિંગની મદદથી કરાવી લેશે. ત્રીજો મુદ્દો છે કાર્યકુશળતાનો લાભ મેળવવા. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી એમને પ્રશિક્ષિત કરે, એના બદલે શું કરવાનું? તો કે આઉટસોર્સિંગ થકી છે ગુણવત્તાસભર કાર્ય કરાવી લેવાનું, બરાબર ને. કે કર્મચારીઓ ભરતી કરે, પ્રશિક્ષણ એમને આપે તો કેટલો સમય જાય, બરાબર. એના બદલે આપણે એક કામ કરીએ, આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય જે છે કરાવી લેવું જોઈએ. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા,
બરાબર. બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ શું છે? કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધા પૂરી પાડે છે. નફામાં શું થશે? વધારો. વેપારી એકમના કેન્દ્ર સ્થાને ન હોય એવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવે છે. બરાબર. અને કંપની મહત્વના ઘટકો ઉપર વિશેષ ધ્યાન આપે છે, જેમાં કે વેચાણમાં વધારો થાય, નવા ઉત્પાદન બજારમાં વિકસાવીને મૂકવા, વેપારનો વિસ્તાર વધારો, તેમજ ગ્રાહકની સેવા કરવી અને એના સંતોષમાં વધારો કરવો. પરિણામે ધંધાદારી એકમના નફામાં જે છે એ વધારો થશે અને કંપનીને લગતા જે ગૌણ કાર્યો જે છે એ બહારના લોકો પાસેથી થઈ શકશે. બરાબર. હવે આ જે બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ છે એનું કાર્યક્ષેત્ર કેટલું છે? એના કાર્યક્ષેત્રમાં 2 પોઈન્ટ છે. એક છે બેંક ઓફિસ આઉટસોર્સિંગ, બિલિંગ છે, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વેપારના આંતરિક કાર્યો હાથ ધરાય છે. ફ્રન્ટ ઓફિસ કયા? બરાબર. તો માર્કેટિંગ જે ટેકનોલોજીકલ જે સહાય છે એવી ગ્રાહક સંબંધી જે છે સેવાઓ છે એનો એમાં સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવી ગયું હશે કે આ બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ શું કે કંપનીના જે મુખ્ય કાર્યો છે કંપની પોતે જ કરે, પણ એને લગતા જે ગૌણ કાર્ય છે એ બહારના લોકો પાસેથી કરાવી લે, બસ એને બહિર્સ્ત્રોત યાની કે આઉટસોર્સિંગ, બરાબર, બિઝનેસ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને આ પોઈન્ટ બરાબર સમજાઈ ગયું હશે. હવે આપણે એના પછીનો નવા જે છે ટોપિક એની આપણે ચર્ચા કરશું, એ પણ એના જેવું જ છે. તો એ જે છે ટોપિક છે એનું નામ છે KPO યાની કે નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ. એટલે શું? એની વ્યાખ્યા શું? તો KPO એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ, જ્ઞાનને લગતું, બરાબર ને, શિક્ષણને લગતું. તો BPOમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જ્યારે KPOના ખ્યાલની અંદર મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયા પર ધ્યાન કરવામાં આવે છે. બરાબર. તો KPOમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત છે, જે કંપનીના વિકાસ માટે જવાબદાર છે. વિદ્યાર્થીઓ કોને ધ્યાન આપશો અહીંયા? ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા એ અપેક્ષિત છે, બરાબર, જે કંપનીના વિકાસની અંદર જવાબદાર હોય છે. તો હવે આપણે KPOની જરૂરિયાત એ વિશે આપણે થોડી ચર્ચા કરશું. તો પ્રથમ મુદ્દો જે છે સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ, બરાબર. એટલે આપણે કહીએ ને સારામાં સારો એક વ્યક્તિ કામ કરવાવાળો મળવું જોઈએ. તો KPOમાં જે સેવા આપતી સંસ્થા છે, બરાબર, તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે. બરાબર. જે કોઈ આ સંસ્થા કામ કરે છે તાલીમ અને માનવ સંસાધનના રોકાણ થયેલું છે, એના પરિણામે એ ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને એનો લાભ જે ધંધાદારી એકમ લેશે એને ઓછા ખર્ચે મળશે. બરાબર. KPOની અંદર કોણ છે? બરાબર. નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ એમાં કેવા લોકો છે? તો શ્રેષ્ઠ ટેકનોલોજીકલ માણસો છે, સારો એક માનવ સંસાધન છે અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરતી હોવાથી એ શ્રેષ્ઠ પરિણામ જે છે એ લોકોને સંસ્થાઓને પૂરું પાડી શકે છે. બરાબર. કાર્યનો અનુભવ હોવાથી એમના પાસે એમને ઉચ્ચ કક્ષાની નિપુણતા પણ પ્રાપ્ત કરી હોય છે, કારણ કે લાંબા સમયથી એ કામ કરતી હોય છે. એટલે દરેક વ્યક્તિ જે છે લાંબા સમયથી કોઈ પણ કામ કરતો હોય છે તો એમાં એ નિપુણતા પ્રાપ્ત કરે છે. કૌશલ્યોની આ નિપુણતાની ધંધાદારી એકમને ન્યૂનતમ રોકાણની અંદર મહત્તમ લાભ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ. જો દરેક ધંધાદારી એકમ હોય એના પાસે પોતાને જે પ્રાપ્ત હોય મર્યાદિત જ સ્ત્રોત હોય છે, પણ આઉટસોર્સિંગ તમે કરો તો એના કારણે એકમના માનવ સંસાધનો શું બની જશે? મુક્ત, અને તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી જે પ્રવૃત્તિઓ છે એની અંદર કરવામાં આવશે. ત્રીજો પોઈન્ટ છે જટિલ સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યોને જરૂર પડતી હોય એવી સમસ્યાનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાનીથી કરી શકાય છે. ત્યાર પછી આપણે ચોથી વાત કરશું, મુખ્ય કામ ઉપર વિશેષ ધ્યાન. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમ પોતાના મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન આપી શકે છે. જેમ કે એક શાળા કોમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીનની સુવિધા, સ્ટેશનરીની સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન આપી શકે છે. યાની કે કોમ્પ્યુટરની શિક્ષણ કોક અન્ય વ્યક્તિઓને સોંપી દે, કેન્ટીન બીજા કોકને ચલાવવા આપી દે, સ્ટેશનરીની એવી નાની દુકાનો હોય એમાં પણ આઉટસોર્સિંગ જેવી પ્રવૃત્તિઓ અન્ય લોકોને સોંપશે તો સંસ્થા જે છે પોતાનું મુખ્ય જે શિક્ષણનું કામ છે એના ઉપર ધ્યાન આપી શકે. નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમમાં કેટલાક કામ છે આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીના મૂડી આવા કાર્યોમાં રોકવાથી જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમ વિકાસ માટે આવી મૂડીનો ઉપયોગ કરી શકે
છે. છઠ્ઠો મુદ્દો છે ખર્ચમાં ઘટાડો. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો છે. કંપની બજાર પ્રક્રિયા કરે, સંશોધન વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચની અંદર ઘટાડો થાય છે. સાતમો મુદ્દો છે જોખમમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજાર હરીફાઈ, સરકારના જે નીતિ નિયમો છે અને વિવિધ જે તકનીકો છે એમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવતા હોય છે અને ધંધાકીય એકમે કરેલું રોકાણ સમય જતાં ઉપયોગી રહેતો નથી. આઉટસોર્સિંગથી આ કામ કરાવવામાં આવશે એટલે એના જોખમની અંદર ઘટાડો થાય છે. અને ખાસ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ કે કેપીઓનું કાર્યક્ષેત્ર શું છે, તો વેપાર અને બજાર સંશોધન, કાયદાકીય સેવાઓ, મેડિકલની સેવાઓ, તાલીમ અને માર્ગદર્શન આપવા, સંશોધન અને વિકાસ, કોમ્પ્યુટરના પ્રોગ્રામ અને એનિમેશન, બરાબર, અને ડિઝાઇન, આ બધા જે છે કેપીઓના આ બધું જ જે આ નામ હું બોલ્યો વિદ્યાર્થી મિત્રો કાર્યક્ષેત્રના, એ બધા જ જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ છે અને એ બહારના લોકોની મદદથી છે એ કરાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપને બરાબર આજે ખ્યાલ આવી ગયો હશે. આજે આપણો આ ચોથો પાઠ જે છે એ અહીં સમાપ્ત થાય છે. અસ્તુ.